માળિયાહાટીનામાં 1000 કરોડની મગફળી કૌભાંડની આશંકા સેવાઈ રહી હતી। માળિયાહાટીના મગફળી કૌભાંડની આશંકા સાથે ટ્રક ડ્રાઈવરો દ્વારા પોતાના સુધી પહોંચ્યું હોવાનું જાહેર કરેલ, પરંતુ ટ્રક ડ્રાઈવરોએ કંઈ જ ખબર ન હોવાનું જણાવ્યું છે। તાલુકા પંચાયત સદસ્યએ રાજસ્થાનની મગફળી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો। સાથે કેટલાક ટ્રક ડ્રાઈવરોએ રાજસ્થાનની મગફળી ગોડાઉનમાં ભરી હોવાનું જણાવ્યું હતું। અમાન કાદરી ટ્રક ડ્રાઈવર માળિયાહાટીના જે હળદર પેપર મિલનો જે મગફળીનું ઓલું હતું એની અમને કંઈ ખ્યાલ નથી। માળિયાહાટીના યાર્ડેથી મગફળી ભરી અહીંયા ઠલવી અને અધિકારીને સાઇન લઈને અમે વયા જતા હતા। બીજી અમને કાંઈ ખ્યાલ નથી। અમારો મંડળી હારે જે પણ વિવાદ હતો એ વિવાદ પૂર્ણ થઈ ગયો છે। કોણ શું કરે છે ને શું નહીં એ અમને કંઈ ખ્યાલ નથી। જોકે આ જ ટ્રક ડ્રાઈવર હવે આ અંગે કશું જાણતા ન હોય અને માળિયાની મગફળી જ ગોડાઉનમાં ભરી હોવાનું કહી રહ્યા છે। હાલ તો આવું કોઈ કૌભાંડ થયાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતું નથી। તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા કરવામાં આવેલ આક્ષેપ ટ્રક ડ્રાઈવરોના નિવેદન બાદ પાયા વિહોણા સાબિત થયા હતા। હું રિયાદ પરમાર, જે હળદર પેપર મિલનો માંડવીનો હાલતું હતું વાદ વિવાદ, એમાં માળિયા એપીએમસીમાંથી સારી ગુણવત્તાની માંડવી ભરી અને અહીંયા જે હળદર પેપર મિલમાં નાખતા અમે બધી વાદ વિવાદ હાલતો હતો। બધો મંડળી અમારે વાદ વિવાદ હતો એ બધું પૂર્ણ થઈ ગયો। અહીંયા માંડવી સારી છે। જે આ માંડવીનો વિવાદ હાલે છે એમાં જ્યાં એપીએમસીથી માળિયાથી અમને જે મગફળી ભરી દેતા હતા એ અમે ભરી અને ખાલી કરતા હતા। તે સિવાયની બીજી અમને કોઈ વસ્તુની ખબર નથી।